ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જો કે આ વખતે આ યોગ દિવસ એક વિશેષ યોગ દિવસ બનીને આવ્યો છે, કારણ કે કોરોનાના આ કપરા કાળમાં આ વખતે જાહેર આયોજનો નથી કરાયા. તેમ છતાં પ્રધાનમંત્રીની અપીલ છે આ યોગ દિવસને પણ ઉજવવાની, કારણ કે કોરોનાના કાળમાં આ યોગ દિવસ એ આપણા માટે એક નવી પહેલ લઈને આવી રહ્યું છે. આ વખતની થીમ છે ઘરે રહીને પરિવાર સાથે યોગા કરવાની. અમારી સાથે પણ સ્ટુડિયો પર અત્યારે ઉપસ્થિત છે ન્યૂઝરૂમમાં પાયલ દવે પટેલ, કે જેઓ છે સર્ટિફાઈડ યોગા ઇન્સ્ટ્રક્ટર. તો યોગાથી કેવી રીતે આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે, અને ખાસ તો આ કોરોનાના કપરા કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને આપણી જે ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવાની વાત છે, ઉર્જા વધારવાની વાત છે, તો યોગા કેવી રીતે તેમાં બેનિફિટ કરશે તે તમામ વસ્તુઓ જણાવશે આપણને પાયલબેન. જી પાયલબેન. થેન્ક યુ. સૌપ્રથમ આપણે પ્રાણાયામથી શરૂઆત કરીશું એન્ડ ધેન આસનો પર જઈશું. તો પહેલાં આપણે લઈશું ઓમકાર પ્રાણાયામ. એના માટે આપણે સુખાસનમાં બેસીશું, એટલે કે ક્રોસ લેગ કરીને. બંને હાથને આપણે જ્ઞાન મુદ્રામાં રાખીશું. બંને હાથ આપણા ઘૂંટણ પર રાખીશું. ઓમકાર કરતી વખતે આપણે એક ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસ છોડતી વખતે અ, ઉ અને મનું ઉચ્ચારણ કરીશું. ખૂબ જ ધીરેથી આંખોને ખોલીશું. ઓમકાર કરવાથી મન શાંત થાય છે. આ ઉપરાંત આપણી જેટલી પણ સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, નર્વસ સિસ્ટમ ખૂબ જ સારી રીતે વર્ક કરે છે. આ ઉપરાંત જે લોકોને બ્લડ પ્રેશર છે એ લોકો માટે લાભદાયક છે. ગુસ્સો ઓછો થાય છે, મન શાંત થાય છે. હવે સેકન્ડ પ્રાણાયામ આપણે જોઈશું, ભ્રમરી પ્રાણાયામ. ભ્રમરી પ્રાણાયામમાં આપણે પહેલી ફર્સ્ટ ઇન્ડેક્સ ફિંગર છે એનાથી આપણા કાનને લોક કરવાના છે, અને ઓમકારમાં જે રીતે આપણે એક ઊંડો શ્વાસ લઈને શ્વાસ છોડતી વખતે અ, ઉ અને મનું ઉચ્ચારણ કરતા હતા, ભ્રામરી પ્રાણાયામમાં આપણે ખાલી મનું ઉચ્ચારણ કરીશું.
ખૂબ જ ધીરેથી બંને આંખને ઓપન કરીશું. ભ્રમરી પ્રાણાયામ કરવાથી જે રીતે ઓમકાર કરવાથી મન શાંત થાય છે, ભ્રમરી પ્રાણાયામના સેમ બેનિફિટ છે. પણ ભ્રમરીનો એક્સ્ટ્રા બેનિફિટ એ છે કે નિયમિત ભ્રમરી પ્રાણાયામનો અભ્યાસ કરવાથી જે લોકોને ઊંઘ ના આવતી હોય, એટલે કે અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય, એ લોકોને સારી ઊંઘ આવે છે. તમે રાત્રે સૂતા સૂતા પથારીમાં જ બંને હાથથી કાનને લોક કરીને ભ્રમરી પ્રાણાયામનો અભ્યાસ કરી શકો છો. શરૂઆતમાં થોડી ઊંઘ એટલી ગાઢ નહીં આવે, પણ ધીમે ધીમે વિથ પ્રેક્ટિસ તમને ગાઢ ઊંઘ આવવાની શરૂ થઈ જશે. હવે નેક્સ્ટ આપણે કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમમાં આપણે જે ડાબા હાથ છે એને જ્ઞાન મુદ્રામાં રાખવાનો છે, જમણા હાથને વિષ્ણુ મુદ્રામાં રાખવાનો છે. આ રીતે લાસ્ટ 2 ફિંગર સ્ટ્રેટ રહેશે. ઓકે, ફર્સ્ટ 2 ફિંગર, થર્ડ એન્ડ લાસ્ટ સ્ટ્રેટ. હવે જમણા નાકને બંધ કરીશું, ડાબેથી શ્વાસ લઈશું, બંને નાકને બંધ કરીશું, જમણેથી શ્વાસ છોડીશું, ફરીથી જમણેથી શ્વાસ લઈશું, બંને નાકને બંધ કરીશું, ડાબેથી શ્વાસ છોડીશું, ફરીથી ડાબેથી શ્વાસ લઈશું, બંને નાક બંધ કરીને જમણેથી શ્વાસ છોડીશું. આ પ્રોસેસ આપણે કન્ટિન્યુ કરીશું. ખૂબ જ ધીરેથી આંખોને ખોલીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામથી મન શાંત થાય છે. આ ઉપરાંત જે લોકોને સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, હાર્ટના પેશન્ટ છે, ઓકે, એ લોકો માટે પણ ખૂબ જ લાભદાયક છે. અનુલોમ વિલોમ એ ઓલ્ટરનેટ નોસ્ટ્રલ બ્રીધિંગ એટલે કે નાડી શોધન પ્રાણાયામ છે. એટલે આપણી જેટલી બી નાડીઓ છે એનું શુદ્ધિકરણ કરે છે. સો એવરી ડે 5 to 10 મિનિટ્સ અનુલોમ વિલોમનો અભ્યાસ કરવો જોઈએ, જેનાથી આપણી જે દૈનિક જે નાની મોટી સમસ્યાઓ છે એ પણ દૂર થાય છે. હવે આપણે આસન ઉપર જઈશું. ફર્સ્ટ આપણે કરીશું શ્વાન ક્રિયા. શ્વાન ક્રિયા કઈ રીતે કરીશું? બંને લેગને સ્ટ્રેટ રાખીશું, તમારી બેક સ્ટ્રેટ રહેશે. ઓકે, બંને પગ જોડે, બંને હાથને પાછળ રાખીશું. હવે એક ઊંડો શ્વાસ લઈને કમરને ઉપરની તરફ ઉઠાવીશું એન્ડ આપણું માથું પાછળની તરફ રહેશે. ખૂબ જ ધીમેથી પાછા આવીશું. શ્વાન ક્રિયાનો અભ્યાસ આપણે 5 કાઉન્ટથી લઈને 10-20 કાઉન્ટ સુધી કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે કરીશું ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસનમાં જમીન પર ચત્તા સૂઈ જવાનું છે અને બંને લેગ્સને એક ઊંડો શ્વાસ લઈને 30 ડિગ્રી સુધી ઉપર લાવવાના છે. ઓકે, અને તમે જેટલું હોલ્ડ કરી શકતા હોય એટલું હોલ્ડ કરવાનું છે. 10 સેકન્ડ્સ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, ડિપેન્ડ યોર કેપેસિટી. એક ઊંડો શ્વાસ લઈને બંને પગને ઉપર ઉઠાવીશું.
ખૂબ જ ધીરેથી પાછા આવીશું. બંને હાથની હથેળીઓ ઓપન, બંને લેગ વચ્ચે ડિસ્ટન્સ. સવાસનમાં વિશ્રામ કરીશું. આપણે દરેક આસન પછી સવાસનનો અભ્યાસ કરીશું. નેક્સ્ટ આપણે લઈશું પવન મુક્તાસન. પવન મુક્તાસનમાં બંને લેગ્સને નીઝમાંથી બેન્ડ કરીશું. હવે બંને લેગ્સને બેન્ડ કરીને પોતાના પેટ તરફ લાવીશું અને બંને હાથથી એલ્બો ટુ એલ્બો કેચ કરીશું. જો તમે એલ્બો ના પકડી શકતા હોય તો ઇટ્સ ઓકે, તમે તમારા રિસ્ટને પકડી શકો છો. હવે જે લોકોને સર્વાઇકલ ઇસ્યુ છે એ લોકો હેડ અપ નહીં કરે, એટલે કે માથું ઊંચું નહીં કરે, પણ જે લોકો કરી શકે છે એ લોકો એક ઊંડો શ્વાસ લઈને પછી શ્વાસ છોડીને હેડ ટચ કરે. ખૂબ જ ધીમેથી પવન મુક્તાસનમાંથી બહાર આવીશું. સવાસનમાં રિલેક્સ કરીશું. પવન મુક્તાસનના અભ્યાસથી આપણા જે પેટના જે મસલ્સ છે એ સ્ટ્રોંગ થાય છે, થાઈ મસલ્સ સ્ટ્રોંગ થાય છે. આ ઉપરાંત જે પેટને લગતા પ્રોબ્લેમ છે, ગેસ, કોન્સ્ટિપેશન, એસિડિટી, એમાં પણ ફાયદો આપે છે. તમારા જે પેટની વધારાની ચરબી છે એને પણ રિડ્યુસ કરવામાં મદદ કરે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું કટી ઉત્તાનાસન. કટી ઉત્તાનાસનમાં આપણે અગેન સીધા સૂઈ જઈશું. બંને લેગ્સને નીમાંથી બેન્ડ કરીશું. બંને લેગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખીશું. ઓકે, બંને પગ પૂરા હિપને ટચ. હવે બંને હાથ જમીન પર રાખીશું. હવે એક ઊંડો શ્વાસ લઈને કમરને મેક્સિમમ ઉઠાવીશું અને આપણી ચીન અને ચેસ્ટ ટચ કરવાનો ટ્રાય કરીશું. ખૂબ જ ધીરેથી પાછા આવીશું. ફરીથી સવાસનમાં રિલેક્સ કરીશું. સવાસનમાં રિલેક્સ કરતી વખતે બંને લેગ વચ્ચે શોલ્ડરથી થોડું વધારે ડિસ્ટન્સ રાખીશું. આપણી જે હીલ છે એ અંદરની તરફ રહેશે, ટોઝ બહારની તરફ. બંને હથેળીઓ આકાશની તરફ રહેશે અને પૂરું ધ્યાન આપણે આવતા અને જતા શ્વાસની ગતિ પર રાખીશું. કટી ઉત્તાનાસન એટલે કે બ્રિજ પોઝ. આનાથી શું થાય છે, આપણે કમરને મેક્સિમમ ઉપરની તરફ ઉઠાવીએ છીએ. એટલે જે લોકોને બેક પેઇન છે, કમરનો દુખાવો છે, એ લોકો માટે ખૂબ જ લાભદાયક છે. અત્યારે આપણે જોઈએ છીએ કે મોસ્ટલી લોકો ઓફિસમાં કામ કરતા હોય અને ચેર પર બેઠેલા હોઈએ કે સોફામાં બેઠેલા હોઈએ, એટલે જે આપણી બેક છે એ સ્ટ્રેટ નથી રહેતી, હંચ બેક થઈ જાય છે. તો ઘણા લોકોને સ્પાઇનના ઇસ્યુ થતા હોય છે, કમરનો દુખાવો થતો હોય છે. તો બ્રિજ પોઝ હેલ્પ કરે છે તમને કે એ દુખાવામાંથી તમે બહાર આવી શકો. અને એવરી ડે 5 મિનિટ્સ કટી ઉત્તાનાસનના અભ્યાસથી તમે ક્યારેય કમરના દુખાવાનો અનુભવ નહીં કરો. સેકન્ડ કે કટી ઉત્તાનાસનથી તમારા જે થાઈ મસલ્સ છે એ સ્ટ્રોંગ થાય છે, તમારી સ્પાઇન ફ્લેક્સિબલ બને છે.
તમારી ચેસ્ટ એક્સપાન્ડ થાય છે, એટલે કે તમારી રેસ્પિરેટરી કેપેસિટી છે, એટલે કે બ્રીધિંગ કેપેસિટી એ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ઊંધા સૂઈને આસન કરીશું. અત્યાર સુધી આપણે જે કર્યા એ ચત્તા સૂઈને કરવાના આસન કર્યા. હવે આપણે ઊંધા સૂઈને કરીશું. જ્યારે આપણે ચત્તા સૂઈને કરીએ એમાં આપણે દરેક આસન પછી સવાસનમાં રિલેક્સ કરીએ છીએ. હવે ઊંધા સૂઈને જે આસન કરીશું એમાં આપણે મકર આસનમાં રિલેક્સ કરીશું. તો ફર્સ્ટ મકર આસનમાં કઈ રીતે રિલેક્સ કરવાનું એ હું બતાવું. બંને લેગ વચ્ચે મેટ જેટલું ડિસ્ટન્સ રાખવાનું, બંને હાથ ક્રોસ, અને કોઈ બી એક સાઈડ તમારું માથું રાખીને રિલેક્સ. પાછળથી તમારી હીલ અંદરની તરફ રહેશે અને ટોઝ બહારની તરફ રહેશે. નેક્સ્ટ આસન આપણે કરીશું ભુજંગાસન. ભુજંગાસનમાં બંને લેગ્સ પાછળથી જોડે, હીલ બી ટચ એકબીજાને, બંને હાથ ચેસ્ટની બાજુમાં રહેશે. હવે આમાં એલ્બોઝ આપણે બોડીને ટચ રાખીશું, ઓપન નહીં રાખીએ. એલ્બોઝ બોડીને ટચ, હેડ પણ ટચ. હવે એક ઊંડો શ્વાસ લઈને નાભી સુધી ઉપર આવીશું. ખૂબ જ ધીરેથી પાછા આવીશું એન મકર આસનમાં રિલેક્સ કરીશું. ભુજંગાસનના અભ્યાસથી આપણી જે પેટની ચરબી છે, વેસ્ટની ચરબી છે એ રિડ્યુસ થાય છે. આ ઉપરાંત આપણી જે ભૂખ છે એના પર કંટ્રોલ આવે છે. જે લોકોને બેક પેઇન છે એ લોકો માટે પણ લાભદાયક છે અને તમારી બ્રીધિંગ કેપેસિટી પણ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. હવે નેક્સ્ટ આપણે આસન કરીશું ધનુરાસન. ધનુરાસનમાં પણ આપણે ઊંધા સૂઈને કરીશું. હેડ ટચ. હવે બંને લેગ વચ્ચે શોલ્ડરથી થોડું વધારે ડિસ્ટન્સ રાખીશું. બંને હાથથી પગના એન્કલ પકડીશું. હવે એક ઊંડો શ્વાસ લઈને પાછળથી થાઈઝને અપ કરીશું અને આગળથી હેડ એન્ડ ચેસ્ટ અપ. ખૂબ જ ધીરેથી પાછા આવીશું. ફરીથી મકર આસનમાં રિલેક્સ કરીશું. ધનુરાસનના અભ્યાસથી આપણા જે જોઈન્ટ્સ છે, ની જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, તો ની જોઈન્ટ એલ્બો જોઈન્ટમાં જે સ્ટિફનેસ છે એ દૂર કરે છે. ઘણા લોકોને સંધિવાનો પ્રોબ્લેમ હોય છે, જે જોઈન્ટ સ્ટિફનેસ હોય છે એ રિમૂવ કરે છે. આ ઉપરાંત તમારી બ્રીધિંગ કેપેસિટીને વધારે છે, તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને તમારા બોડીના જેટલા બી મસલ્સ અને જોઈન્ટ્સ છે એની સ્ટ્રેન્થ વધારે છે. હવે નેક્સ્ટ આપણે કરીશું ચક્રાસન. ચક્રાસનમાં આપણે સીધા સૂઈ જઈશું. હવે બંને લેગ્સને બેન્ડ કરીશું. બંને લેગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખીશું. એક ઊંડો શ્વાસ લઈને બંને હાથને કાનની બાજુમાં રાખીશું. શ્વાસ છોડીશું. ફરીથી એક ઊંડો શ્વાસ લઈશું અને આપણી બોડીને મેક્સિમમ ઉઠાવીશું. બધું વજન બંને હાથ અને પગ પર રાખીને
બોડીને ઉપરની તરફ ઉચકવાની છે. હવે ખૂબ જ ધીરેથી પાછા આવીશું. પહેલા હેડ મૂકીશું એન્ડ ધેન બીજા બોડી પાર્ટને શવાસનમાં રિલેક્સ કરીશું. ચક્રાસનને ઉદ્ધ્વ ધનુરાસન પણ કહેવામાં આવે છે. ચક્રાસનમાં તમારા બોડીનો પોસ્ચર જે છે એ હાફ વ્હીલ જેવો થાય છે. એનાથી તમારા બોડીના જેટલા બી મસલ્સ છે સ્ટ્રેચ થાય છે, બેક સ્ટ્રેચ થાય છે, સ્પાઇન સ્ટ્રેચ થાય છે. એટલે તમારા સ્પાઇન, કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી વધારે છે, પેટની ચરબી ઓછી કરે છે. જે લોકોને વેઇટ રિડ્યુસ કરવું હોય એ લોકો ચક્રાસનનો મેક્સિમમ અભ્યાસ કરે. આ બધા જ આસનો આપણે 20 સેકન્ડથી લઈને 30 સેકન્ડ, 40, 50, 60, 1 મિનિટ સુધી તમે કરી શકો છો. રેગ્યુલર અભ્યાસ કરવાથી તમારી કેપેસિટી ઇન્ક્રીઝ થશે અને એવી રીતે તમે વધારે ને વધારે હોલ્ડ કરી શકશો આસનોમાં. હવે નેક્સ્ટ આપણે સ્ટેન્ડિંગ સિક્વન્સ લઈશું. ફર્સ્ટ આપણે કરીશું તાડાસન. બંને લેગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખીશું, એટલે કે ખભા જેટલું અંતર રાખીશું. બંને હાથને આ રીતે ક્લચ કરીશું અને ઉપરની તરફ સ્ટ્રેચ કરીશું. ઓકે, અને પગના ટોઝ એટલે કે પગની આંગળીઓ પર પૂરું વજન રહેશે. ખૂબ જ ધીરેથી પાછા આવીશું. નેક્સ્ટ આપણે તિર્યક તાડાસન કરીશું. તિર્યક તાડાસનમાં બંને હાથને સ્ટ્રેચ કરીશું એન્ડ લેફ્ટ સાઈડ એક ઊંડો શ્વાસ લઈને શ્વાસ છોડીને લેફ્ટ સાઈડ જઈશું. ફરીથી પાછા આવીશું. એ જ રીતે જમણી બાજુ તરફ જઈશું. ફરીથી પાછા આવીશું. રિલેક્સ. તાડાસનના અભ્યાસથી આપણા જે બોડીના જેટલા બી પાર્ટ છે, મસલ્સ છે, એ સ્ટ્રોંગ થાય છે. કાફ મસલ્સ સ્ટ્રોંગ થાય છે. આ ઉપરાંત બેલેન્સ વધારે છે, કોન્સન્ટ્રેશન વધારે છે. બાળકો જો આનો અભ્યાસ કરે તો એ લોકોનું કોન્સન્ટ્રેશન ખૂબ જ સારું ઇન્ક્રીઝ થાય છે. મેમરી પાવર પણ ઇન્ક્રીઝ થાય છે. અને તિર્યક તાડાસનથી આપણી જે સાઈડની ચરબી છે, વેસ્ટની જે એક્સ્ટ્રા ફેટ છે, એને બર્ન કરવામાં પણ હેલ્પ કરે છે. હવે નેક્સ્ટ આપણે કરીશું કટી ચક્રાસન. કટી ચક્રાસનમાં એક હાથને આપણે શોલ્ડર પર રાખીશું. સેકન્ડ હાથની મુઠ્ઠી બનાવવાની છે અને આપણા સ્પાઇનલ કોર્ડના જે છેડે આ રીતે રાખવાની છે. ઓકે, એન્ડ ટ્વિસ્ટ થવાનું છે. એક ઊંડો શ્વાસ લેવાનો છે, શ્વાસ છોડીને ટર્ન થવાનું છે અને ઓપોઝિટ લેગની હીલને જોવાનું છે. એટલે કે જે બાજુ આપણે ટર્ન થઈએ છીએ એના ઓપોઝિટ લેગની હીલને જોઈશું.
એ જ રીતે બીજી બાજુ કરીશું. કટી ચક્રાસન તમે 20 થી લઈને 30, 40, 50 સેકન્ડ સુધી કરી શકો છો. કટી ચક્રાસનથી તમારા કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત સ્પાઇન ફ્લેક્સિબલ બને છે, તમારા જે શોલ્ડરની સ્ટીફનેસ છે એ દૂર થાય છે અને તમારા સર્વાઇકલને પણ એક્સરસાઇઝ મળે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું પાદહસ્તાસન. બંને લેગ વચ્ચે બંને લેગને જોડે પણ રાખી શકીએ અને તમારે ડિસ્ટન્સ રાખીને કરવું હોય તો એ રીતે પણ કરીશું. એક ઊંડો શ્વાસ લઈને બંને હાથને ઉપરની તરફ ઉઠાવીશું અને શ્વાસ છોડીને આગળની તરફ લોઅર બેકમાંથી ઝૂકવાનું છે. ઓકે, ડાયરેક્ટ નીચે નથી આવવાનું. લોઅર બેકમાંથી ઝૂકીને આગળની તરફ આવીશું. બંને હાથને પગની બાજુમાં રાખીશું એન્ડ હેડ ટચ કરવાનો પ્રયત્ન કરીશું. આ જ પોસ્ચર હું તમને સાઈડમાંથી પણ બતાવી દઉં. બંને લેગ્સ જોડે. જે લોકોને પગ બંને જોડે રાખવામાં પ્રોબ્લેમ થાય છે એ લોકો બંને પગ વચ્ચે ડિસ્ટન્સ રાખીને પણ કરી શકે છે. એક ઊંડો શ્વાસ લઈને બંને હાથને ઉપરની તરફ લઈ જઈશું. શ્વાસ છોડીને આગળની તરફ ઝૂકીશું. બંને હાથ પગની બાજુમાં, હેડ ટચ. જે લોકોના હાથ ટચ નથી થતા, ઓકે, એ લોકો નીઝ બેન્ડ કરીને પણ આગળ બંને હાથને મૂકી શકે છે. હવે એ જ રીતે એક ઊંડો શ્વાસ લઈને પાછા આવીશું. સ્ટેન્ડિંગ આસનના અભ્યાસ પછી તમારે રિલેક્સેશન કરવું હોય તો આપણે માઉન્ટેન પોઝમાં, એટલે કે બંને લેગ વચ્ચે ડિસ્ટન્સ રાખીને ચેસ્ટ આઉટ અને બંને હાથ ફેલાઈને એક ઊંડા શ્વાસ લઈશું અને ધીમે ધીમે એને બહારની તરફ છોડીશું. હવે છેલ્લું આસન આપણે જોઈશું ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસનમાં આપણે વજ્રાસનમાં બેસીને જસ્ટ ઊભા થવાનું છે અને બંને લેગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખવાનું છે. બંને હાથ કમર પર રાખીશું. હવે પાછળ તમે તમારા લેગ્સને ફ્લેટ પણ રાખી શકો છો અને આવી રીતે ટોઝ પણ રાખી શકો છો. હવે એક ઊંડો શ્વાસ લઈને એક હાથથી હીલને પકડીશું એન્ડ દેન સેકન્ડ હેન્ડથી અને આપણા જે પેટ છે એને આગળની તરફ પુશ કરીશું. બંને હાથ પર બંને હાથ કમર ઉપર મૂકીને જ પાછા આવીશું. હવે બંને લેગ્સ જોડે વજ્રાસનમાં બેસીશું. લેફ્ટ હેન્ડની કલાઈને રાઈટ હેન્ડથી પકડીશું. આ રીતે એક ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસ છોડીને આગળની તરફ ઝૂકીશું. હેડ ટચ કરવાનો ટ્રાય કરીશું. આમાં આપણે ધ્યાન રાખીશું કે આપણા હિપ્સ લેગ્સને ટચ રહે. હિપ્સ અપ ના થવા જોઈએ. આ રીતે જસ્ટ ટચ. હવે એક ઊંડો શ્વાસ લઈને ખૂબ જ ધીરેથી ઉપર આવીશું. ઉષ્ટ્રાસનના અભ્યાસથી આપણી જે કમરનો દુખાવો છે એમાં રાહત મળે છે. આ ઉપરાંત સ્પાઇન ફ્લેક્સિબલ બને છે, રેસ્પિરેટરી કેપેસિટી પણ ઇન્ક્રીઝ થાય છે. બિલકુલ પાયલ, આભાર આપનો.